હાય ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કુકિંગ વિથ કોમલમાં. તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગોમાં બનતું એવું લીલુંછમ તુરિયા પાત્રાનું શાક, એ પણ પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ સાથે. તો આવી અવનવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો હું અહીંયા 5 વ્યક્તિઓ માટે બનાવવાની છું. તેના માટે મેં લીધેલા છે 500 ગ્રામ જેટલા તુરિયા. તુરિયાને બરાબર પાણીની મદદથી સાફ કરીને આ રીતના આગળનો ભાગ અને પાછળનો ભાગ છે એ કટ કરી લેવાનો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો તુરિયા પર જે જાડાશ જેવો ભાગ છે તેને આપણે ચપ્પુની મદદથી આ રીતે સરસ રીતે છાલ ઉખેડી લેવાની છે. તમે જોવો છો કે તુરિયા મેં સરસ રીતે છાલ ઉખેડી લીધી છે અને સાફ કરી લીધેલા છે. ત્યારબાદ એને ચપ્પુની મદદથી આ રીતે મીડિયમ સાઇઝના આ રીતે ગોળ રાઉન્ડમાં કટ કરી લેવાના છે. તમે નાના કટિંગ અથવા તો મોટું કટિંગ પણ કરી શકો છો. મેં અહીંયા મીડિયમ સાઇઝ રાખેલી છે. ત્યારબાદ એને આ રીતે આપણે લાંબી સ્લાઇડ્સમાં કટ કરવાના છે. મેં મીડિયમ રાખેલા છે. તમે વધારે પતલા અને વધારે પડતા જાડા પણ કરી શકો છો. વધારે પડતા જાડા હશે તો ચડવામાં વાર લાગશે તુરિયાને, તેમજ તે કાચા રહી જશે અને આપણું શાકનો જે સ્વાદ છે એ બરાબર આવશે નહીં. મેં અહીંયા વધારે પડતા જાડા પણ નહીં અને વધારે પડતા પતલા પણ નહીં, એવા મીડિયમ સાઇઝના કટ કરેલા છે. તો આ રીતના તમે તુરિયા પાત્રાનું શાક બનાવશો તો વારંવાર બનાવતા રહેશો. તુરિયા પાત્રાનું શાક બહુ સરસ લાગે છે, તેમજ મને તો મારું તો ફેવરેટ જ છે. તો તમને બધાને પણ એક વખત બનાવશો તો ભાવવા મળશે. તો આ રીતના મેં સરસ રીતે ટુકડા કરી લીધેલા છે, તમે જોઈ શકો છો. તેમજ આપણે તુરિયાને આ સાઈડમાં મૂકી દેવાના છે. ત્યારબાદ મેં અહીંયા 200 ગ્રામ જેટલા પાત્રા લીધેલા છે. આ રીતના પાત્રાને મેં ગોળ રાઉન્ડમાં આ રીતના કટ કરી લેવાના છે. સરસ રીતે કટ થઈ જાય ત્યારબાદ એને નાના નાના ટુકડામાં આ રીતના પીસીસ કરી લેવાના છે, જેનાથી આપણા જે પાત્રા છે એ બરાબર તુરિયામાં શાકમાં ભળી જાય અને સરસ દેખાય. તો આ રીતના ચપ્પુની મદદથી સરસ રીતે તમે જોઈ શકો છો મેં કટ કરી લીધેલા છે. ત્યારબાદ મેં ગેસને શરૂ કર્યું છે અને ગેસ ઉપર પેન મૂકી દેવાનું છે. તો આ રીતના ગેસ ઉપર પેન મુકાઈ જાય ત્યારબાદ એમાં 2 મોટી ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરેલું છે. ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું નાખીને બરાબર એ જીરું ફૂટી જાય ત્યાં સુધી એને રાહ જોવાની છે. ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીને એમાં અડધી ચમચી જેટલી હિંગ નાખવાની છે અને આપણા જે તુરિયાના ટુકડા કરેલા છે એને એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો મેં અહીંયા બધા તુરિયાના ટુકડાને એડ કરી દીધેલા છે. ત્યારબાદ એ ચમચાના મદદથી એને બરાબર હલાવી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે બરાબર તુરિયા પાત્રાનું શાક પરફેક્ટ રીતે બનાવશો તો બહુ સરસ તુરિયાનું શાક બનશે. તો અહીંયા મેં આ રીતના બરાબર તુરિયાના ટુકડાને બરાબર ચલાવીને ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દીધેલી છે, જેથી આપણું શાક છે એ તળિયે બેસી ના જાય. તો આ રીતના બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઉમેરવાનું છે અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, તેમજ સ્વાદ અનુસાર યોગ્ય અનુસાર મીઠું નાખવાનું છે. મેં અહીંયા માપસર મીઠું નાખેલું છે, પછી આપણે ઓછા વધુ કરી શકો છો તમે. તો આ રીતે 3 વસ્તુ એડ થઈ જાય પછી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો આ રીતના મિક્સ થઈ જાય તમે જુઓ છો કે આપણું શાક છે આવું દેખાય છે. ત્યારબાદ આપણે એમાં એડ કરવાનું છે 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. તમે ખાંડની જગ્યા ઉપર ગોળનો પણ યુઝ કરી શકો છો, અથવા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તમારા સ્વાદ અનુસાર તમે એ વસ્તુ એડ કરી શકો છો. તો આ રીતના શુગર એડ કરીને બરાબર ચલાવી લેવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે તુરિયામાંથી પાણીનો ભાગ એવો છૂટો પડી ગયો છે. ત્યારબાદ મેં એમાં એડ કરેલું છે આદુ અને મરચીની પેસ્ટ એડ કરી છે. તમારી આદુ અને મરચી વધારે પડતું તીખું ખાતા ના હોય તો તમે ખાલી મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં એડ કરેલું છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલા તલ એડ કરેલા છે. ત્યારબાદ એમાં મેં એડ કરેલું છે વરિયાળીનો પાવડર અને થોડો ધાણા જીરુંનો પાવડર. તો આ રીતના એડ કરીને બરાબર પાછું ફરીથી મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણું શાક છે એ ચડી જવા એવું છે અને ગેસ પણ ધીમા ઉપર એટલે સરસ રીતે ચડી ગયું છે અને પાણી પણ છૂટવા લાગ્યું છે. તો આ પાણી બળે શાકનું ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. ત્યારબાદ આપણે એમાં
અડધો ગ્લાસ જેટલું પાણીને એડ કરવાનું છે અને આ રીતે પાત્રાના પીસ કરેલા છે એને નાખી દેવાના છે, જેથી પાત્રા છે આપણા બરાબર ચડી જાય. મેં અહીંયા પાત્રા બરાબર બધા એડ કરી દીધેલા છે અને ત્યારબાદ આ રીતે બરાબર મિક્સ કરીને ચલાવવાનું છે. તો આ રીતે તુરિયા પાત્રાનું શાક છે એ બહુ સરસ લાગે છે. તમને તલ છે એ આખા ના નાખવા હોય તો તમે એને મિક્સરમાં પીસીને પણ નાખી શકો છો. તો આ રીતે આપણું સરસ તુરિયા પાત્રાનું શાક છે એ દેખાઈ જાય છે. તો આ રીતે મીડિયમ સાઇઝનું ગેસ ઉપર આપણે શાક છે એને આ રીતે ચડવા દેવાનું છે. અહીંયા પાણી મેં એડ કરેલું છે અને બરાબર ચડવા દીધેલું છે. તો આપણું સરસ તૈયાર થઈ ગયું છે એવું લીલુંછમ એવું તુરિયા પાત્રાનું શાક. એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો એકવાર જરૂરથી બનાવો અને મને કમેન્ટ કરો કે તમને આ શાક કેવું લાગ્યું. ત્યારબાદ તમે એને સર્વિંગ બાઉલમાં કાઢવાનું છે. તો એના માટે મેં અહીંયા બાઉલ લીધેલો છે. આ રીતે બાઉલમાં મેં કાઢી લીધેલો છે અને આપણું તૈયાર છે તુરિયા પાત્રાનું શાક.